નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું હવે રાજકોટ પર। આપની સાથે હું આકાંક્ષા। આજે આપણે અત્યારે જે રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી વરસાદ છે એની શરૂઆત થઈ ચૂકી છે। આમ તો ભારે ઉકળાટ અને ભારે બફારા બાદ ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલે જ ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો હતો જ્યાં ભારે વરસાદ નોંધવામાં આવ્યો હતો। સૌથી વધારે વરસાદ જે છે ઉત્તર ગુજરાતમાં નોંધવામાં આવ્યો હતો। ત્યારે છેલ્લા ઘણા દિવસથી આ જે મેઘરાજાની બેટિંગ થઈ છે તેમાં આપણે 21 જૂનની જો વાત કરીએ તો સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધવામાં આવ્યો હતો। હવામાન વિભાગ અનુસાર 22 જૂનની હવે આપણે આજે વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓ સહિત ગુજરાત રાજ્યના એવા 16 જિલ્લાઓ છે જેને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદની ત્યાં આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવાર એટલે કે 22 જૂન કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, નર્મદા, ગાંધીનગર, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। આ દરેક જિલ્લાના લોકો છે તેમણે તૈયારી રાખવી પડશે, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદ ત્યાં નોંધવામાં આવી શકે એમ છે। એ સિવાય આપણે બીજી તારીખો છે એની તારીખોની પણ આપણે વાત કરીએ તો 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ક્યાં નોંધવામાં આવ્યો છે એના આંકડા અનુસાર આપણે જો વાત કરીએ તો સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાતમાં જ મોખરે નોંધવામાં આવ્યો છે। સાબરકાંઠામાં 12.2 ઇંચ, બનાસકાંઠામાં 10.3 ઇંચ, અરવલ્લીમાં 4.6 ઇંચ અને સુરતમાં પણ 3.3 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો। અત્યારે તમે જોઈ રહ્યા છો કે રાજકોટ શહેરમાં પણ આજ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે તારીખ 25 અને 26 જૂનના રોજ અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓ છે તેને પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। તો આ માહિતી મળી હતી, માહિતી અનુસાર આપણે આજે વાત કરી છે। આ બધા દ્રશ્યો છે રાજકોટ શહેરના તમે જોઈ રહ્યા છો। ફરી મળીશું અવનવી અપડેટ સાથે। કેમેરામેન મીત સાથે આકાંક્ષા, અવર રાજકોટ।